જાંબુઘોડા સરકારી કોલેજના મીનાક્ષીબેન બારિયાને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગેસ્ટ તરીકેની પસંદગી કરાઈ। દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર 15મી ઓગસ્ટના દિવસ નિમિત્તે સ્પેશિયલ ગેસ્ટ તરીકે જાંબુઘોડાના સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજની વિદ્યાર્થિનીની પસંદગી કરવામાં આવી। પ્રાપ્ત માહિતી મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના NSS વિભાગમાંથી 3 સ્વયંસેવક ભાઈ બહેનો સ્વતંત્રતા દિવસની ઉજવણી લાલ કિલ્લા ખાતે કરશે। દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી થતી હોય છે, ત્યારે 15મી ઓગસ્ટે પહેલીવાર દેશની વિવિધ કોલેજોના NSS સ્વયંસેવકોને કોઈપણ પરફોર્મન્સ માટે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ત્યારે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી 1 ભાઈ અને 2 બહેનોની પસંદગી થઈ છે, જેમાં MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ અને NSS યુનિટીમાંથી સ્વયંસેવક કીર્તનભાઈ હરેશભાઈ સુથાર, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા NSS યુનિટમાંથી સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ અને આર્ટ્સ કોલેજ લીમખેડા NSS યુનિટમાંથી ડામોર કુલવંતીબેન કુમાનભાઈની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે જાંબુઘોડાની જોરિયા પરમેશ્વર સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજના NSSની સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ કે જેઓ જાંબુઘોડાના રામપુરા ગામના વતની છે, તેઓનું આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળતા જાંબુઘોડા સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજનું તેમજ જાંબુઘોડા તાલુકાનું નામ રોશન કર્યું છે। સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તમને દિલ્હીથી આમંત્રણ મળ્યું છે, તેના વિશે આપ શું કહેશો? હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરું છું, જે હવે જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે। હું TYBA સેમ 5માં અભ્યાસ કરું છું। જ્યારે હું કોલેજમાં આવી ત્યારથી પ્રથમ વર્ષે જ NSSમાં જોડાયેલી છું, જેમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અને આ વર્ષે મને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે। એકવાર તો હું NSSમાં જ્યારે જોડાઈ ત્યારે SYમાં હતી, ત્યારે NIC કેમ્પિંગ કરેલો છે, જેમાં છત્તીસગઢ જવાનું હતું। ત્યારે 14 રાજ્યો પાર્ટિસિપેટ હતા, જેમાં રંગોળીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો। અને NSSના સમગ્ર કાર્યવાહીના લીધે જે કાર્યક્રમમાં અમે જોડાયા છે, તેના લીધે અમને હવે દિલ્હી ખાતે જવા મને આમંત્રણ મળ્યું છે, જે મારા પરિવાર, મારા સમાજ, મારી કોલેજ અને યુનિવર્સિટીની ગૌરવની વાત છે। શું નામ છે તમારું? બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ। કયું ગામ? રામપુરા। મારું એક સ્વપ્ન હતું કે દિલ્હી જવું, તે NSS વિભાગ દ્વારા પૂર્ણ થશે। હું આભારી છું ગુજરાત રાજ્ય NSS શહેરનો, યુનિવર્સિટી પરિવાર તથા કોલેજ પરિવાર અને NSS વિભાગનો ખૂબ જ આભારી રહીશ, અને આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે।